દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ, અનેક વિસ્તારોનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6 ડિગ્રી વધુ. ઓડિશા, ઝારખંડ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં હીટવેવની આગાહી. ગરમીને લઈને ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળમાં જાહેર કર્યું રેડ એલર્ટ, તો બિહાર માટે આપ્યું ઓરેન્જ એલર્ટ. બિહારમાં આગામી 5 દિવસ અતિશય ગરમ પવન ફૂંકાવાની હવામાન વિભાગે વ્યક્ત કરી આશંકા. ઝારખંડ, વિદર્ભ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં નોંધાયું 42 થી 45 ડિગ્રીની વચ્ચે મહત્તમ તાપમાન. બિહાર, પુડુચેરી, ઉત્તર પ્રદેશમાં તાપમાનનો પારો પહોંચ્યો 40 થી 42 ડિગ્રીને પાર. વાતાવરણમાં પલટો આવતા રાજ્યમાં ઘટ્યું ગરમીનું પ્રમાણ. 13 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીથી વધુ. આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થવાની હવામાન વિભાગની આગાહી. દિવસભર છવાયેલા વાદળછાયા વાતાવરણના લીધે અમદાવાદના મહત્તમ તાપમાનમાં ઘટાડો. રવિવારે નોંધાયું 37.7 ડિગ્રી મહત્તમ તાપમાન. આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતા. કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ ગરમી ઘટતા નાગરિકોને આંશિક રાહત. ભાવનગરના મહુવામાં નોંધાયું સૌથી વધુ 39 ડિગ્રી તાપમાન. અમરેલી, ભાવનગર, રાજકોટમાં તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર. વૃદ્ધો માટે વીમા નિયામકનો લાભદાયક નિર્ણય. હવે 65 વર્ષથી વધુ વયના લોકો પણ ખરીદી શકશે વીમા પોલિસી. સ્વાસ્થ્ય વીમાનો વેઇટિંગ પીરિયડ 48 મહિનાથી ઘટાડીને 36 મહિના કરાયો. કેન્સર, એડ્સના દર્દીઓ પણ લઈ શકશે વીમો. ટેક્સની આવકમાં બમ્પર ઉછાળાથી સરકારી તિજોરી છલકાઈ. વર્ષ 2023-24માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 18% વધીને 19.58 લાખ કરોડ. ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સનું નેટ કલેક્શન બજેટ અંદાજથી 1.35 લાખ કરોડ અને સંશોધિત અંદાજથી 13,000 કરોડ વધુ. ક્ષત્રિય આંદોલનને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકરજીએ રાજકોટની ખાનગી હોટલમાં કરી બેઠક. પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મુદ્દો શાંત કરવા ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે કરી ચર્ચા. ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય એ મુદ્દે ચર્ચા થયાનો સૂત્રોનો દાવો. પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત. ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજની 24 તારીખથી ગુજરાતમાં ધર્મ રથયાત્રા. મંગળવારથી અમદાવાદમાં માલધારી સહિત અન્ય સમાજની મહિલાઓ પણ જોડાશે પ્રતિક ઉપવાસમાં. પરસોત્તમ રૂપાલાના વિરોધમાં મોરબીના મધુપુર મેલડી માતાજીના મંદિરમાં યોજાયું ક્ષત્રિય મહાસંમેલન. રાજપૂત કરણી સેનાના આગેવાનોએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ઉપર અડગ અને 26 બેઠક ઉપર ભાજપનો વિરોધ કરવાનું કર્યું આહવાન. શકત શનાળામાં શક્તિ માતાજીના મંદિરથી ધર્મરથનું પ્રસ્થાન કરાશે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 433માંથી 328 ઉમેદવારોના ફોર્મ માન્ય. વિધાનસભા પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારોના ફોર્મ માન્ય. ફોર્મ ચકાસણીની કામગીરી પૂર્ણ. આજે ચિત્ર થશે સ્પષ્ટ. અમરેલી બેઠક પર હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય. ભાજપે ઉઠાવેલા વાંધાને લઈ 1.5 કલાક સુધી બંને પક્ષ વચ્ચે થઈ દલીલ. સત્યમેવ જયતેના નારા લગાવી સમર્થકોએ કરી ઉજવણી. ઇન્ડિયા ગઠબંધનને ભાવનગરથી રાહત. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય. શૈક્ષણિક લાયકાત સહિતના 3 મુદ્દે ભાજપે ઉઠાવ્યો હતો વાંધો. 1 કલાક ચાલી સુનાવણી. ફોર્મ માન્ય રહેતા ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓની ઉજવણી. ચૂંટણી પહેલા કોંગ્રેસને સુરતથી મોટો ઝટકો. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય. ટેકેદારો હાજર ન થતા ચૂંટણી અધિકારીનો નિર્ણય. સુરતમાં કોંગ્રેસ 73 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર નહીં લડી શકે ચૂંટણી. પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેચાના નિવેદન પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પલટવાર. કોઈ પણ સ્ત્રી કોઈની સામે આરોપ લગાવે તો પદની મર્યાદામાં રહેવું જોઈએ તેવું ગેનીબેન ઠાકોરનું નિવેદન. તમે ધારાસભ્ય હતા ત્યારે કોઈ દારૂની રેડ કરી હોય કે બુટલેગર પકડ્યા હોય તો એવી હિસ્ટ્રી હોય તો મૂકજો. અભિનંદન પાઠવવાની ગેનીબેને કરી વાત. લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોના પ્રચંડ પ્રચાર. કચ્છમાં ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કરશે પ્રચાર. માતાના મઢે દર્શન કરી મુખ્યમંત્રી નખત્રાણામાં સંબોધશે જનસભા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણથી કોંગ્રેસ ઉપર કર્યા પરોક્ષ રીતે પ્રહાર. કોંગ્રેસની ચૂંટણી આવે ત્યારે બેરોજગારીનો મુદ્દો યાદ આવતો હોવાનો લગાવ્યો આરોપ.
પ્રધાનમંત્રી મોદીએ વાયબ્રન્ટ ગુજરાતથી યુવાનોને રોજગારી આપી હોવાની મુખ્યમંત્રીએ કરી વાત. વડોદરા લોકસભા બેઠકથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર. વડોદરાથી હેમાંગ જોશીને જંગી બહુમતીથી જીતાડવા મુખ્યમંત્રીએ કરી અપીલ. ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું સન્માન કરાયું. સુરેન્દ્રનગરના ચોટીલામાં સૂરજ દેવળ મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરી મંદિરના વિકાસ માટે રાજ્ય સરકારે 2,87,00,000ની ગ્રાન્ટ ફાળવી હોવાથી કરાયું સન્માન. રાજકીય આગેવાનો અને કાઠી સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલનો આજે પોતાના મત વિસ્તારમાં રોડ શો. વિધાનસભા બેઠક અને વોર્ડમાં હસમુખ પટેલ રોડ શોના માધ્યમથી કરશે પ્રચાર. પોરબંદરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાનો પ્રચંડ પ્રચાર યથાવત. ગ્રામ્ય વિસ્તારના લોક સંપર્કમાં મનસુખ માંડવિયાના પત્ની જોડાયા. સ્ત્રી સશક્તિકરણ અને મહિલાઓને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની આપી માહિતી. રાજપૂત સમાજનો સંવાદ કાર્યક્રમ યોજાયો. અમરેલીના લાઠીના નારણગઢમાં દિલીપ સંઘાણી, ભાજપ ધારાસભ્ય જનક તલાવ્યા સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ રજવાડાના યોગદાન અને સમર્પણની કરી વાત. નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને તે માટે જૂનાગઢમાં નવચંડી યજ્ઞનું કરાયું આયોજન. સંસ્કૃતિ આશ્રમમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે કરાયું યજ્ઞ. હજુ પણ વધુ વૈદિક ધર્મનો પ્રચાર થાય તેવી આશા પણ યજ્ઞ પુરોહિતોએ વ્યક્ત કરી. ગુજરાતની 26 બેઠકો પર ભાજપ પ્રત્યેક ઉમેદવાર પાછળ 6 થી 7 કરોડનો કરશે ખર્ચ, જ્યારે કોંગ્રેસ કરશે 2 કરોડ રૂપિયાનો ખર્ચ. મોટાભાગનો ખર્ચ થશે પ્રચાર, જાહેરાતો, નેતાઓના પ્રવાસ અને જાહેર સભાઓ પાછળ. ચૂંટણી નિરીક્ષકો સાથે નોડલ ઓફિસર્સની મીટિંગ યોજાઈ બનાસકાંઠામાં. જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને ચૂંટણી સંબંધિત આયોજનનું જિલ્લા ચૂંટણી અધિકારીએ રજૂ કર્યું પ્રેઝન્ટેશન. ચૂંટણીલક્ષી તૈયારી અને આયોજન મુદ્દે ઓબ્ઝર્વરે વ્યક્ત કર્યો સંતોષ. ભાજપના ચૂંટણી કાર્યાલયનું પૂર્વ મંત્રી ગણપત વસાવાના હસ્તે ઉદ્ઘાટન. સુરતના માંગરોળના વાંકલમાં તાલુકા પ્રમુખ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્ય, વિધાનસભાના પ્રભારી સહિત ભાજપના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત. લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચનું મતદાન જાગૃતિ અભિયાન. આજે સ્કૂલો અને કોલેજીસના અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓ પાસે લેવડાવાશે મતદાન જાગૃતિ માટે શપથ. ઉનાળુ વેકેશન ખોરવાતા આ વર્ષે કોલેજોમાં નવું સત્ર થશે મોડું શરૂ. અધ્યાપકોએ ઉનાળુ વેકેશન 26 જૂન સુધીનું માંગ્યું, જેથી કોલેજો શરૂ થઈ શકે છે મોડી. ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ગાદીના સુકાનીનો આજે થશે ફેસલો. 6 બેઠકો માટે થયેલા મતદાનની આજે ગઢડામાં હાથ ધરાશે મતગણતરી. આચાર્ય પક્ષ અને દેવ પક્ષે કર્યા છે જીતના દાવા. સાઉન્ડ લિમિટર્સ વગરના સાઉન્ડ સિસ્ટમ રાખવાને લઈ પોલીસની કાર્યવાહી. રાજકોટના જેતપુરમાં 10 લાઉડ સ્પીકર અને 10 મોટા સ્ટીરિયા સહિત 1,28,000નો મુદ્દામાલ કરાયો જપ્ત. સિટી પોલીસે ચેકિંગ સમયે કરી કડક કાર્યવાહી. કાર લઈને ચોરી કરવા આવેલા વીઆઈપી ચોરને પોલીસે ઝડપ્યો. ભાવનગરમાં કનૈયાલાલ રાઠોડ નામના શખ્સની ઘરફોડ ચોરીના આરોપમાં કરવામાં આવી ધરપકડ. કાર સહિત 7 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. 5 લાખ રૂપિયાના ફ્રોડમાં ભાવનગર શહેરના યુવકની કલકત્તા પોલીસે કરી ધરપકડ. દર્શિલ શાહ નામના યુવકની ધરપકડ કરીને નીલમબાગ પોલીસ સ્ટેશન લવાયો. દર્શિલ શાહને કોલકાતા લઈ જવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ ફેંકનાર 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ. ભાવનગરમાં થોડા દિવસ પહેલા દડા મારફતે સિગારેટ અને પાન મસાલો જેલમાં ફેંકનાર આરોપીઓ સામે કાર્યવાહી. પપ્પુ ગાનેજા અને અજય ચૌહાણની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદ શહેર અને જિલ્લામાં 6,965 લોકો પાસે છે બંદૂક રાખવાનું લાયસન્સ. ચૂંટણીના કારણે 5,765 લોકોએ હથિયાર કરાવ્યા જમા. ચૂંટણીનું પરિણામ નહીં આવે ત્યાં સુધી બંદૂક રહેશે સરકાર પાસે જમા. શેરબજારમાં 10 લાખથી વધુ રૂપિયાના વ્યવહારની આઈટી વિભાગને કરવી પડશે જાણ. 30 જૂન પહેલા મોટી રકમના તમામ વ્યવહાર મૂકવા પડશે પોર્ટલ પર. રિટર્ન ભરતા પહેલા વિગતની સંપૂર્ણ ચકાસણીની કરદાતાઓને સલાહ. જેઈઈ મેઇન્સ એપ્રિલ સેશનનું પરિણામ 25મી એપ્રિલે થશે જાહેર. 2.5 લાખ વિદ્યાર્થી એડવાન્સ માટે થશે ક્વોલિફાય. એડવાન્સ માટે 27મી એપ્રિલથી 7મી મે સુધી ભરાશે ફોર્મ.
સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની પરીક્ષા 15મી મે થી 24મી મે સુધી યોજાશે. દેશભરમાં 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે CUIT. યુજી ટેસ્ટમાં કુલ 63 પેપર કરાયા છે ઓફર. નીટ પીજીમાં વિદ્યાર્થીઓની સંખ્યા 10 વર્ષમાં 1 લાખ વધી. દર વર્ષે ગુજરાતમાં સરેરાશ 4% વિદ્યાર્થીઓ લે છે ભાગ. આ વર્ષે રાજ્યના 5000થી વધુ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવે તેવી શક્યતા. 29મી એપ્રિલની સોમનાથ જબલપુર સહિત 7 ટ્રેન રદ. ખેડૂતોના પ્રદર્શન અને બ્લોકને કારણે ટ્રેનના શેડ્યુલને થશે અસર. અન્ય 5 ટ્રેનનો રૂટ પણ બદલવામાં આવશે. ચૂંટણીના કારણે ટૂર ઓપરેટર્સે 20% ઓછા ભાવે વેચવા કાઢી ફ્લાઇટ્સની ટિકિટ્સ. વેકેશન હોવા છતાં ચૂંટણીના કારણે મે મહિનામાં અમદાવાદથી ફ્લાઇટ્સની સીટો નથી થઈ બુક. ચૂંટણી પછી બુકિંગ નહીં થાય તો ટૂર ઓપરેટરોને થશે નુકસાન. હનુમાન જયંતીની ભવ્ય ઉજવણીને લઈ સાળંગપુરમાં તડામાર તૈયારી. આજે દાદાને ધરાવાશે કેરીનું ભવ્ય અન્નકૂટ. કિંગ ઓફ સાળંગપુરને 5000 કિલો પુષ્પથી કરાશે અભિષેક. સાંજે 7:30 વાગ્યે કરાશે દાદાની આરતી. બોટાદના સાળંગપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં પુષ્પ દોલોત્સવની ભવ્ય ઉજવણી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ભક્તિ અને જ્ઞાનના રંગે રંગાયા હજારો હરિભક્તો. ધૂળેટી પર્વ સમયે મહંત સ્વામીની તબિયત નાદુરસ્ત હોવાથી ફૂલ દોલોત્સવનું રવિવારે કરાયું આયોજન. દ્વારકાની જેમ માધવપુરને પણ વિકસાવાશે યાત્રાધામ તરીકે. માધવપુરમાં રૂક્ષ્મણી માતા માટે સોમપુરા શાસ્ત્ર અનુસાર બનાવાશે નવું મંદિર. 42 કરોડ રૂપિયાના ખર્ચે કરાશે કાયાપલટ. પોરબંદર પાસેના માધવપુરમાં થયા હતા કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન. ચૈત્રી સુદ તેરસને લઈને અંબાજી મંદિરમાં ઉમટી હતી ભક્તોની ભીડ. માતાજીના મંદિરે ધજા ચડાવી ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા હતા ભક્તો. અંબાજી મંદિરમાં 21 સહિત નાની મોટી 52 ગજની ધજાઓ ચડાવી ભક્તોએ અનુભવી ધન્યતા. પીએમ મોદીએ રાજસ્થાનના બાંસાવાડામાં ચૂંટણી સભા સંબોધતા કોંગ્રેસ પર કર્યો તીખો પ્રહાર. કોંગ્રેસમાં દીકરીઓનું સોનું લઈને ઘૂસણખોરોને વેચવા માંગતી હોવાનો લગાવ્યો આરોપ. રાજસ્થાનના ઝાલોરમાં પ્રધાનમંત્રીએ વિપક્ષ પર કર્યો જોરદાર હુમલો. 400 બેઠકો જીતનારી કોંગ્રેસ આજે 300 બેઠકો પર પણ નથી લડી શકતી ચૂંટણી. કોંગ્રેસને ઉમેદવારો નહીં મળતા હોવાનો લગાવ્યો આરોપ. યુપીના અલીગઢમાં પ્રધાનમંત્રી મોદી આજે કરશે ચૂંટણી પ્રચાર. બપોરે 2 વાગ્યે જનસભાને કરશે સંબોધન. ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ સતીશ ગૌતમ માટે માંગશે સમર્થન. અસમના સિચલરમાં ગૃહમંત્રી અમિત શાહનો દાવો. અસમમાં ભાજપની 12 બેઠકો ઉપર મળશે જીત, જ્યારે પશ્ચિમ બંગાળમાં જીતશે 30 સીટ. ચૂંટણી બાદ ઇન્ડિયા ગઠબંધનની હાલત ખરાબ થશે તેવી કરી વાત. મણિપુરના 11 મતદાન કેન્દ્રો પર આજે થશે ફરી મતદાન. 19મી એપ્રિલના રોજ ચૂંટણી દરમિયાન હિંસા અને ઈવીએમમાં તોડફોડના આરોપ બાદ ચૂંટણી પંચે ફરી મતદાન કરાવવાનો કર્યો નિર્ણય. મોદીના રાજમાં રેલવેની સફર મજા નહીં સજા બની ગઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિડીયો કર્યો શેર. રેલવેને બરબાદ કરવામાં લાગેલી મોદી સરકારને હટાવવી જ પડશે તેવી કરી વાત. પીએમ મોદીના હુમલાનો રાહુલ ગાંધીએ આપ્યો જવાબ. એક્સ પર લખ્યું, પહેલા તબક્કાના મતદાનમાં ભાજપને નિરાશા હાથ લાગ્યા બાદ પ્રધાનમંત્રીના જુઠ્ઠાણાનું સ્તર નીચે ઉતરી ગયું. જનતાને મુદ્દાઓથી ભટકાવવા માંગે છે મોદી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ભાજપને લીધી આડે હાથ. ગૃહમંત્રી અમિત શાહ પર લગાવ્યો જાસૂસીનો આરોપ. સાથે ચૂંટણી ફંડ અને ઇલેક્ટોરલ બોન્ડને લઈ કેન્દ્રની ભાજપ સરકારની કરી ઘેરાબંધી. છત્તીસગઢના રાજનાંદગાંવની સભામાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર. લોકોને 5 કિલો લોટ આપવાથી ભારત વિકસિત નહીં થાય. ભાજપની સરકારને ઉખાડી ફેંકવા પ્રિયંકા ગાંધીએ કર્યું આહવાન. મધ્યપ્રદેશના સતનામાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે ભાજપ પર કર્યા પ્રહાર. જો મોદી અને અમિત શાહ સત્તામાં આવ્યા તો લોકશાહી ખતમ થઈ જશે. કોંગ્રેસને જંગી બહુમતી સાથે જીતાડવા કર્યું આહવાન.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પણ પ્રધાનમંત્રી મોદી પર કર્યો પલટવાર. એક્સ પર લખ્યું, મોદીના ભાષણમાં ગભરાટ દેખાય છે અને તેનાથી સ્પષ્ટ છે કે પહેલા તબક્કામાં ઇન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે. સાથે પ્રધાનમંત્રી પર હેટ સ્પીચનો લગાવ્યો આરોપ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે કર્ણાટકમાં 2 જનસભાને કરશે સંબોધન. સાંજે 4 વાગે ચિક્કાબલ્લાપુરમાં કરશે પ્રચાર. કોંગ્રેસના ઉમેદવારો માટે માગશે મત. કોંગ્રેસ નેતા બી શ્રીનિવાસે ચૂંટણી પંચ પર કર્યો કટાક્ષ. સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ, જો ચૂંટણી પંચ કંઈ કરી શકવા સક્ષમ ન હોય તો અધિકારીઓ ખુરશી પરથી કેમ નથી ઉતરી જતા? કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું મોટું નિવેદન. ભાજપ સંવિધાન પર નહીં, મનુસ્મૃતિ પર કરે છે વિશ્વાસ. આ વખતે દેશમાં કોઈ મોદી લહેર નહીં. લોકસભાની ચૂંટણીમાં ભાજપની થશે કારમી હાર. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ પ્રધાનમંત્રી મોદીને ફેંક્યો પડકાર. કોંગ્રેસના ઘોષણાપત્રમાં ક્યાંય પણ હિન્દુ મુસ્લિમ લખ્યું હોય તો અમને બતાવે. ચૂંટણી ઢંઢેરામાં તમામ વર્ગોને ન્યાય આપવામાં આવ્યો હોવાનો કોંગ્રેસનો દાવો. પંજાબના બરનાલામાં ભાજપ નેતા અરવિંદ ખન્નાનો ખેડૂતોએ કર્યો ઉગ્ર વિરોધ. પોલીસે બેરિકેડિંગ કરીને ખેડૂતોના કાફલાને અટકાવ્યો. વિરોધ કરનારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોવાનું અરવિંદ ખન્નાનું નિવેદન. હરિયાણાના રેવાડીમાં કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડાએ ભાજપની કાઢી ઝાટકણી. રાજ્યમાં દરેક જગ્યાએ ભાજપના ઉમેદવારોનો થઈ રહ્યો છે વિરોધ. આ વખતે હરિયાણાની તમામ 10 બેઠકો પર કોંગ્રેસની થશે જીત. રાજસ્થાનના કોંગ્રેસના નેતા ગોવિંદસિંહ ડોટાસરાનો મોટો દાવો. ટોંકમાં કર્યું નિવેદન. 10 થી 15 દિવસમાં રાજસ્થાન સરકારમાં મંત્રી કિરોડીલાલ મીણા તેમની સાથે હશે. રાજસ્થાનમાં ભાજપના ઉમેદવારોની થશે હાર. ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના પ્રચાર માટે ગુનાના શિવપુરી પહોંચ્યા પુત્ર મહાઆર્યમાન. આદિવાસીઓ સાથે બેસીને લીધું ભોજન. પિતાના પ્રચાર માટે પસીનો વહાવી રહ્યા છે મહાઆર્યમાન. રક્ષામંત્રી રાજનાથસિંહની પાકિસ્તાનને ચેતવણી. પીઓકે ભારતનું હતું અને રહેશે. પીઓકેના નાગરિકો પોતે જ માંગ કરશે કે તેઓ ભારત સાથે રહેવા માંગે છે. ઇન્ડિયા ગઠબંધનની રાંચીમાં યોજાયેલી રેલીમાં અખિલેશ યાદવનો હુંકાર. ભાજપ એ દિવસે જ હારી ગઈ હતી જે દિવસે સીએમ અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની કરી હતી ધરપકડ. આપ નેતા સંજયસિંહે પણ ભાજપને લીધી આડે હાથ. સુરતથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલનો ગ્રામ્ય વિસ્તારમાં 10 દિવસનો પ્રચંડ પ્રચાર પૂર્ણ. શાસન કરવાના સપના જોવે છે એ પાર્ટીના સુરતમાં ફોર્મ રિજેક્ટ થતા હોવાનો મુકેશ દલાલે લગાવ્યો આરોપ. કોંગ્રેસ પર પરોક્ષ પ્રહાર કરીને 4 જૂને સિટી બસ પણ ખાલી રહેશે અને 40 સીટ આવશે તેવી કરી વાત. ભાજપે મારું ફોર્મ રદ કરાવવા એડી ચોટીનું જોર લગાવ્યું હોવાનો કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલનો આરોપ. હિંમતસિંહની હિંમત કોઈ તોડી નહીં શકે તેવો કર્યો હુંકાર. મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન. દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઇટ પર આગનું તાંડવ. હવાના લીધે આગે લીધું વિકરાળ સ્વરૂપ. મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના શરૂ કર્યા પ્રયાસ. પંજાબના મુક્તસર સાહેબમાં ઘઉંના પાકમાં આગ લાગતા હડકંપ. લગભગ 70 એકરનો ઘઉંનો પાક આગમાં બળીને ખાક. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. દિલ્હીના શાસ્ત્રી ભવન વિસ્તારમાં સેન્ટ્રલ સેક્રેટેરિએટની કન્સ્ટ્રક્શનવાળી બિલ્ડિંગમાં લાગી આગ. ફાયર વિભાગની 5 ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. ગુરુગ્રામમાં લાકડાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. ગોડાઉન નજીક 1 ડઝનથી વધુ ઝૂંપડા પણ આવ્યા આગની ચપેટમાં. આગને લીધે ગોડાઉનમાં રાખેલ લાખોની કિંમતનો લાકડાનો જથ્થો બળીને ખાક. યુપીના કૌસાંબીમાં 4 શખ્સોની ધરપકડ. પોલીસ અને આરઓ પરીક્ષા પેપર લીકના મામલે કરવામાં આવી ધરપકડ. આરોપીઓ પાસેથી રોકડ કરવામાં આવી જપ્ત. અન્ય આરોપીઓની પણ શરૂ કરવામાં આવી વધુ તપાસ. મધ્યપ્રદેશના કટનીમાં 5 લૂંટારુઓ સકંજામાં. ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનું કહી એક ઘરમાંથી ચલાવી હતી લૂંટ. સીસીટીવીના આધારે આરોપીઓની કરવામાં આવી ધરપકડ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં એસઓજી અને સેનાને મળી મોટી સફળતા. પાકિસ્તાની પિસ્તોલની સાથે એક શખ્સની ધરપકડ. આરોપી કમાદુદ્દીન સરકારી શિક્ષક હોવાની માહિતી.